દાસ મહારાજની જય, ગુરધનદાસ મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય. આજે કોરડા મુકામે પવિત્ર ને પાવન ધરાવું પડે પોસા મહારાજની સત્ર સાયામાં સુનીતાબેન આ ગુરુ પૂનમ ઉજવી રહ્યા છે. ભજન અને ભોજન બધા સંતોને કેળાવી અને આવું હરિભજન કરે છે. બહુ સારું છે. ધન્યવાદ એમને, કોટી કોટી વંદન એમને, એમના ગુરુ મહારાજને. પૈસા તો ઘણાની પાસે હોય છે, પણ આવા માર્ગે તો કોક ધર્મના માર્ગે વાપરે છે. એમના પરિવારને બધાને આપણે વંદન કરીએ છીએ. તો ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, તો ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંસે ક્યારે વેદ. મહાપુરુષો આપણને આ વાણીના ઉપદેશ સાખીમાં કે ગુરુબિન જ્ઞાન ન મળે છે, અને આ ગુરુબિન મીટે નહીં ભેદ. આમાં ભેદ ઘણો છે, ગુરુ મહારાજ આપણને કહે છે. અને આ સંશય એવા છે ને, બધાને સંતાઈ પી ગયા છે. ગુરુના ચરણે થાય ને તો જ આ સંશય મટે એવું છે. એમાં આવું મહાપુરુષ આપણને ઘણું સાહિત્ય દ્વારા, ભજન દ્વારા, કોઈ ધ્વાલ દ્વારા ઘણો આપણને કહે છે. આ જીવાત્માને ઘણો ઠપકો આપે છે કે અજ્ઞાનના પંથે જતો કંઈક આવા સંતોના શરણે જાય તો અધોગતિમાંથી આ જીવ પાછો વળે. નકર દોડધામ તો આ કવિજીના તાપમાં માણસ દોડી જ રહ્યો છે, તે પી જ રહ્યો છે. પણ આ સંતોના શરણે જ્યાં વગર આપણને આ શાંતિ ક્યાંય પ્રાપ્ત મળે એવું નથી. મહાપુરુષો સંતો આપણને ઘણું કહે છે કે આ દેહ છે ત્યાં સુધી જે થાય, મનુષ્યનો દેહ મળ્યો છે તો જે ભગવાનની ભક્તિ, ગુરુ મહારાજની સેવા થાય કરી લેવી. આવું આપણને મહાપુરુષો સંતો કહે છે. આ દેહનો કોઈ વિશ્વાસ કર્યા જેવું છે નહીં. આ સુવાસ જો પાછો આવ્યો તો આપણું જીવન છે, સુવાસ નીકળી ગયો તો આ જીવન પૂરું થઈ જાય છે. સમય કોઈની વાટ જોતો નથી. એટલા માટે જ આપણને મહાપુરુષો કહે છે કે ગુરુના ચરણે જઈને જે તમારે સેવા ભક્તિ થાય કરી લો, કોઈ આ કાયાનો વિશ્વાસ કર્યા જેવો નથી. આવું મહાપુરુષ આપણને આ વાણી દ્વારા સમજાવે છે. તો આયો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરણ, આ શેરયનને કારણે કોટી બાંધા કરમ. તો જબ જગમાં આયો જગ હશે તુમ રોજ, તો એસી કરણી કરકે ચલો, તુમ હશે જગ રોજ. તો આ જગતમાં આવ્યા તો કંઈક સારું કાર્ય કરીને જાઓ તો એમ કહે છે કે આ જગત તમને કાયમ સંભાળ્યા. મહાપુરુષો કાયમ સારી કમાણી કરીને જાય, એટલા માટે જ આપણે સંભાળવી છે. કૃષ્ણને, રામને, નરસિંહ મહેતાને, ગંગા શેઠી પાનબાઈને, આ બધા મહાપુરુષો પરમારથ કર્યો છે. એટલા માટે જ આપણે એમને કાયમ એમને આ વાણી દ્વારા સંભાળવી છે. એટલે આવું એક પદ છે જેઠીરામનું, એક વાણી આપણે બોલવી. ઢોકળ માસ્ટર ક્યાંય ગયા? આવજો કઈ.